હાય, ગુડ ઇવનિંગ દોસ્તો. મારું નામ છે ધર્મેશ ચાવડા અને હું ગુજુ સિનેમાનો ગુજરાતનો સિનિયર રિપોર્ટર છું. રાઈટ. હવે ઘણી આપણે વિચાર કરીએ આપણી જિંદગીમાં શું આવું જ રહેશે, કેટલું જ રહેશે. લાઈફમાં ભણતા હોય ત્યારે કે આવું જ છે, પેપર હોય ત્યારે કે આવું જ છે, પછી નોકરી કરતા કે નોકરી આવી જ મળી અને આવું જ રહેશે યાર. એટલે મને એમ થાય છે કે આવું જ રહેશે, આવું જ રહેશે. અને એવું છે ને મિત્રો સાથે કે ફેમિલી સાથે કે વેપારી સાથે યાર મંદી છે, જીએસટી છે, તો આવું જ રહેવાનું છે, આવું જ રહેવાનું. બસ આ જ એક કન્સેપ્ટને લઈને એક નીતિન જાની કરીને છે ડાયરેક્ટર સર, જેને સારું એવું પિક્ચર બનાવ્યું છે આવું જ રહેશે. પણ નીતિન જાની સરને અને આવું જ રહેશે ફિલ્મની આખી કાસ્ટિંગને રાજકોટમાં લેવાની, અહીંયા પ્રોડ્યુસ કરવાની જે જહેમત ઉઠાવી છે એ પૂજારા ટેલિકોમ્સ પ્રાઇવેટ લિમિટેડ, જે એક બ્રાન્ડ નેમ છે કે રાજકોટ નહીં પણ સૌરાષ્ટ્રમાં તમારે કોઈ પણ મોબાઈલ લેવો હોય ને તો એ પૂજારામાં જ જવું પડે, એનાથી સસ્તો કોઈ મોબાઈલ આપી શકતું નથી. હા, તો હવે એમાં એવું કીધું કે આવું જ રહેવાનું છે મોબાઈલ લાઈનમાં, પણ પૂજારા સિવાય કંઈ નહીં થઈ શકે. સેકન્ડ થિંગ કે હવે હું તમને સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા કલાકારોને મળશું. ડાયરેક્ટર છે જે નીતિન જાની સર, એમને મળશું. પણ નીતિન જાની સર એક પહેલાંથી જ ફેસબુકમાં બહુ ફેમસ થયું, જેનું નામ છે ચીગલીને ખજૂર, એ ખજૂરના પાત્ર તરીકે ફેમસ છે. તો હવે આપણે લોકો આવું જ રહેશે, જિંદગીમાં ક્યાં સુધી આવું રહેશે, એના માટે આપણે નીતિન જાની સરને પૂછશું કે તમારી જિંદગીમાં શું આવું જ રહ્યું છે. નીતિન જાની સર, વેલકમ ટુ રાજકોટ. અને પૂજારા ફેમિલી વતી હું પણ આપનું સ્વાગત કરું છું અને ગુજુ સિનેના સિનિયર રિપોર્ટર તરીકે આપનું હાર્દિક સ્વાગત કરું છું રાજકોટની અંદર. સાહેબ, પહેલાં તો હું તમારા વિશે બ્રીફ થોડુંક જાણવા મળીશ કે તમને આ જીગલી અને ખજૂર જે તમે કેમ્પેનિંગ આખો ચલાવ્યો છે એ ઇન્સ્પાયર ક્યાંથી થયા? પહેલાં તો રાજકોટના લોકોનો ધન્યવાદ માનું છું હું કે મારો શો અત્યારે જીગલી અને ખજૂર ચાલે છે જસ્ટ બિકોઝ ઓફ સૌરાષ્ટ્રના લોકોના લીધે. જીગલી અને ખજૂર અમે સ્ટાર્ટ કર્યું એની પાછળ કારણ મેઇન એ હતું કે અમારી ફિલ્મ આવી રહી છે આવું જ રહેશે. એના પ્રી પ્રમોશનલ પાર્ટ તરીકે મારા મનમાં એવો વિચાર આવ્યો કે આપણે ગુજરાતની અંદર માર્કેટિંગ માટે આપણી પાસે કંઈ જ નથી અને ઘણી ખરી ગુજરાતી ફિલ્મો લોકો બનાવે છે, ડાયરેક્ટરો બનાવે છે, મહેનત કરે છે અને ખૂબ સારી બને પણ છે, પણ લોકો સુધી મેસેજ પહોંચતો નથી. તો એના સંદર્ભમાં કે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મેં એવો વિચાર કર્યો કે જીગલી અને ખજૂર ટાઈપનો કન્સેપ્ટ કરું જેથી લોકો પ્રેરિત થાય અને લોકોને જોવાની જિજ્ઞાસા વધે. એના પર્પઝ માટે આવું જ રહેશે મૂવી અમે બનાવી હતી. અને મૂવી અત્યારે તમે જોતા હશો કે જીગલી અને ખજૂરના શોમાં અત્યારે તમે વચ્ચે વચ્ચે ગમે ત્યારે જોતા હોવ છો કે આવું જ રહેશે મૂવી આવી રહી છે. તો એના માટે અમે બનાવેલું છે અને જીગલી અને ખજૂર એક પ્રી પ્રમોશનલ પાર્ટ તરીકે જ અમે બનાવી હતી આવું જ રહેશે મૂવીના પ્રમોશન માટે. ઓકે સર, બીજી વસ્તુ કે જીગલી અને ખજૂર તમારું આટલું સક્સેસફુલ ગયું, તો હવે તમારું પિક્ચર આવી રહ્યું છે, તો તમે જીગલી અને ખજૂર કન્ટિન્યુ રાખશો કે હવે પિક્ચર ઉપર જ આગળ? ના, જીગલી અને ખજૂર તો લાઈફ ટાઈમ ચાલુ જ રહેશે. એનું રીઝન છે કે ગુજરાતના લોકો જેને સપોર્ટ કરે છે અને દિલથી કરે છે અને જીગલી અને ખજૂર ગુજરાતના લોકોએ વધાવી લીધું છે. એ વસ્તુ કદાચ બંધ કરું તો મને ગુજરાતીઓ મારી ઘરે હજારો લોકો આપણા 10 કરોડની જનતા છે આપણે આવીને ઘરે ઉભી રહે છે કે ભાઈ બંધ શું કામ કર્યું, તો એ તો લાઈફ ટાઈમ ક્યારેય બંધ થવાનું નથી. અને બીજી વાત એ છે કે અમારી જે આવું જ રહેશે મૂવી આવી રહી છે તો એ બસ જેવી રીતે જીગલી અને ખજૂરને ગુજરાતની જનતાએ સપોર્ટ કર્યો છે, હું એવી આશા રાખું છું કે આવું જ રહેશે ફિલ્મ છે એને પણ ગુજરાતની જનતા સપોર્ટ કરે. એનું કારણ છે કે બધા એક્ટરોએ ખૂબ મહેનત કરી છે. હેમાંગભાઈ દવે, મેહુલભાઈ કજારિયા, યતીન પરમાર, પૂજા જોશી, આ બધાએ ખૂબ મહેનત કરી છે. 43 ડિગ્રીમાં લોકોએ કામ કર્યું છે. સર, હવે આવું જ રહેશે વિશે તમે થોડું કંઈ કહેશો સ્ટોરીમાં કે તમે શું એવું સ્ટોરીમાં ટ્વિસ્ટ લેવો છો જેથી તમને એમ છે કે ના તમારું જેમ જીગલી ખજૂર ચાલ્યું છે, હું આઈ હોપ છો કે તમારું આવું જ રહેશે સુપરહિટ જશે ડેફિનેટલી. પણ હવે તમે એના વિશે પણ આવું જ રહેશે વિશે થોડુંક કંઈક? આવું જ રહેશે 3 ફ્રેન્ડની કહાની છે. આ એક હલકી ફુલકી કોમેડી લવ સ્ટોરી અને મા બાપને દીકરા અને મા બાપની કેમિસ્ટ્રી વચ્ચેની સ્ટોરી છે આ. અને છોકરાઓની સારી સ્ટોરી છે. એમાં કેરેક્ટરોના શેડ બહુ સારા છે, બધાના એક અલગ અલગ યુનિક કેરેક્ટર છે આની અંદર. હેમાંગભાઈએ બહુ સારો રોલ કર્યો છે અને અભૂતપૂર્વ, એટલે તમે બિલીવ ના કરી શકો એટલું સારું કામ કર્યું છે. અને મેહુલભાઈ છે, યતીનભાઈ છે, બધાએ બહુ સારું કામ કર્યું છે. લવ સ્ટોરી છે, આમાં સોંગ ગાયું છે દર્શન રાવલે, અંકિત તિવારીએ ગાયું છે, જાવેદ અલીએ ગાયું છે, તો બધા બોલિવૂડના સિંગરોએ આમાં સોંગ ગાયું છે. એટલે ખૂબ મહેનતથી મૂવી બનાવી છે. મેં આ મૂવીની અંદર એઝ અ ડાયરેક્ટર તરીકે કામ કર્યું છે, રાઇટર પણ હું છું આ મૂવીની અંદર આવું જ રહેશે એમાં.
બસ આવી રીતે બસ મોજ અને મસ્તીથી, અને મેઇન વસ્તુ એ છે કે અમે મહેનતથી મૂવી બનાવી છે. ના એ તમારી મહેનત જે મેં ટ્રેલર જોયું આપનું એમાં દેખાય છે, પણ એમાં એક કેરેક્ટર જે છે તમારું જે આપણે કે હાલતા પોલીસનો માર ખાય છે એને તમે કેટલું બ્રીફલી બતાવ્યું છે એક મીડિયમ મધ્યમ વર્ગના ક્લાસ તરીકે? યસ, તો એ મધ્યમ વર્ગનો ક્લાસ જે પોલીસવાળાનો રોલ છે હેમાંગભાઈ કરે છે, અને બહુ સારા શેડ છે આની અંદર, મૂવીની અંદર. મેં હેમાંગભાઈ 3 કેરેક્ટર પ્લે કર્યા છે સિંગલ પર્સન, પણ 3 કેરેક્ટર ખૂબ સારી રીતે હેમાંગભાઈએ કર્યા છે, અને મને બહુ પ્રાઉડલી ફીલ થાય જ્યારે જે હું બહુ સારા લોકો સાથે કામ કરું છું, ગુણી લોકો સાથે કામ કરું છું. અને હેમાંગભાઈ એમાંથી જ એવા એક વ્યક્તિ છે જે બહુ જ નોલેજેબલ વ્યક્તિ છે, ટેલેન્ટેડ છે, અને ઓલવેઝ ડાઉન ટુ અર્થ પર્સન છે. મને હજી પણ યાદ છે કે જ્યારે અમારું પહેલું દિવસનું શૂટ હતું તો રૂમમાં મેહુલભાઈ અંદર હેમાંગભાઈ અંદર બેઠા હતા. મેં હેમાંગભાઈને કહ્યું કે હેમાંગભાઈ 2 મિનિટ વાત કરવી છે મારે તમારી સાથે. તો હેમાંગભાઈ કે હા વાત કરો. મેં તો આ રીતના છે, ભૂલચૂક થાય તો માફ કરજો, તમે લોકો, હું તમારા બધાથી નાનો છું નો ડાઉટ. બધા એક્ટરોને મેં કીધું કે બસ આવી રીતના મને સપોર્ટ કરજો, જ્યાં મને લાગે કે ભાઈ હું આ વસ્તુ બરાબર નથી કરતો તો બિંગ અ સિનિયર તરીકે મને તમે ઓલવેઝ ગાઈડ કરજો. અને બસ થ્રુઆઉટ મૂવી આ લોકોએ બહુ સપોર્ટ કર્યો છે, નાના ભાઈની જેમ આ લોકોએ પ્રેમ આપ્યો છે. ઓકે, તો તમારું કેવું છે કે આવું જ રહેશે? તો હવે તમારું જે પિક્ચર છે આવું જ રહેશે, એના માટે તમારું કેવું કહેવું છે આવું જ રહેશે? એના માટે તો હું અમારા પ્રોડ્યુસર લોકોને જ કહીશ કે શું આવું જ રહેશે. એનું કારણ છે કેમ કે આ લોકોએ એટલા સાચવ્યા છે અમને બધાને. અમારા પ્રોડ્યુસર સ્પેશિયલી ભાવેશ શાહ છે, સૂરજ દેસાઈ છે, રામુ પ્રજાપતિ છે, આ બધા લોકોનો ખૂબ સહકાર રહ્યો છે, ખૂબ મહેનત રહી છે આ લોકોનો. અને જ્યારે પણ અમે દૂધ માગતા તો અમને ખીર આપતા હતા સેટ પર. તો બસ આવી રીતે પ્રેમ આપ્યો છે આ લોકોએ. અને હું તો ઓલવેઝ એ લોકોને મળું ને ત્યારે એમ જ કહું, કેમ કે એ લોકોની સ્ટ્રેટેજી એવી હોય છે, મોજીલી સ્ટ્રેટેજી હોય છે. એટલે હું ઓલવેઝ એને આશ્ચર્યચકિતતાથી એક જ વાત કહું છું કે શું આવું જ રહેશે, એટલે મોજી લાગે. હવે તમે પહેલી વાર મને લાગે છે કે સૌરાષ્ટ્રની અંદર પગ દીકો છે. નહીં, હું એક વસ્તુ તો કહીશ કે હું પહેલાં તો કાઠિયાવાડી છું, સૌરાષ્ટ્રની ધરતી, અને હું ભાનવડ પાસે મુવા ગામ છે તો હું ભાનવડનો રહેવાસી છું. પણ મારા મધર ફાધર, મારું ફેમિલી આખું સુરતમાં શિફ્ટ થઈ ગયું કામ અર્થે, અને વર્ષોથી અમે લોકો સુરત, બારડોલી, પૂના આ જગ્યા પર અમે સ્થાયી છીએ. બાકી મને કાઠિયાવાડી ટચ પહેલાંથી જ છે. મને બહુ ગર્વ ફીલ થાય છે જ્યારે હું સૌરાષ્ટ્રના લોકો સાથે મળું છું, એની સાથે કોર્ડિનેટ થાઉં છું, એની સાથે કનેક્ટ થાઉં છું, ત્યારે મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે. ઓકે, થેન્ક યુ સર. હવે સર તમારા આખું નામ બોલો, અને તમે આમાં કયો રોલ એક્ટિવ, જેવી રીતે નીતિનભાઈ વાત કરેલી કે તમે 3 રોલ પ્લે કર્યા, તો એમાં શું ડિફિકલ્ટી? એક ઇન્સ્પેક્ટરનો રોલ છે, એક સેકન્ડ થિંગ તમારા જે કંઈ પણ રોલ હોય એમાં તમને શું ડિફિકલ્ટી આવી એમાં, તમને સૌથી મજા કયા રોલમાં આવી આમાં? ઓકે, મારું નામ હેમાંગ દવે છે, અને આની પહેલાં મેં ઘણી બધી ગુજરાતી ફિલ્મ્સ કરી છે, અને લોકોએ મને મારું કામ બહુ સરાહ્યું છે. થઈ જશે મારી જે ફિલ્મ આવી હતી એમાં. અને આ ફિલ્મમાં એક ચેલેન્જ મારા માટે હતી કે કિરદાર એક જ છે, પણ એના 3 અલગ અલગ શેડ્સ છે એની સિચ્યુએશન પ્રમાણેના, અને જે બહુ જ સરસ રીતે વણ્યા છે નીતિનભાઈ એમના લખાણમાં. અને મને કંઈ ડિફિકલ્ટી નથી પડી સચ એ રોલ નિભાવવામાં, કારણ કે હું બહુ તૈયારી સાથે ગયો હતો. મને વેલ રિટન બાઉન્ડેડ સ્ક્રિપ્ટ મળી ચૂકી હતી મારા રોલ માટેની. બધી જ તૈયારીઓ એમના તરફથી, હોમવર્ક બહુ જ સરસ કરેલું હતું. એટલે એઝ એન એક્ટર મારા માટે ડિફરન્શિએટ કરવાનું બહુ જ ઇઝી થઈ ગયું હતું એકચ્યુઅલી. એટલે મૂળ જે માણસ છે એ હીરા ઘસુ છે, સુરતની પાસેનો એક ગામનો, જે બહુ જ લોઅર મિડલ ક્લાસ છે, અને જે 3 જણાને ઠગતા જુએ છે કે એ લોકોની પાસે ચોરી કરે છે, ઠગે છે, તો આ એમને પોલીસ બનીને ઠગે છે. પછી એમનો મિત્ર બને છે અને એમની સાથે પૂજારી થઈ અને બેંકોક જાય છે. હવે આ બધી વાર્તા કેવી રીતે વણાય છે એ તમે ફિલ્મમાં જોજો, કારણ કે ભરપૂર કોમેડી સાથે આ વાર્તા વણી છે નીતિન સરે, અને અમને આ ફિલ્મ શૂટ કરવામાં બહુ જ મજા પડી. સર, જેવી રીતે નીતિનભાઈએ કીધું કે તમે કાસ્ટિંગ ડાયરેક્ટર છો અને પ્રોડ્યુસર છો, તો આ 2 જવાબદારી તમે સારી રીતે કેવી રીતે નિભાવી શક્યા? કારણ કે 2 જવાબદારીઓની જગ્યા છે. અને સેકન્ડ થિંગ કે તમારા ભાઈ થાય છે, રાઈટ? તો એક ભાઈને લોન્ચ કરવો હોય ડાયરેક્ટર તરીકે, અને તમે ખુદ પ્રોડ્યુસર છો અને કાસ્ટિંગ ડાયરેક્ટર છો, તો એના માટે કેટલી બેઝિકથી વર્ક તમે કરેલું છે? કે એક કલાકાર મેં જોયા છે આપના ટ્રેલર્સની અંદર, ઘણી બધી મહેનત. તો જે આપણા ગુજરાતીઓને તો ઠીક છે ટેકલ કરી શકાય છે, તો એમાં 2 થી 3 જે હીરો હિરોઈન્સ છે એ આપણે બોલિવૂડમાંથી છે સાહેબ, સિરિયલના, તો કેવી રીતે ટેકલ કરી તમે? ફર્સ્ટ ઓફ ઓલ તો હું એમ કહીશ કે નીતિનભાઈને મેં લોન્ચ નથી કર્યા, બિકોઝ એમને આ ઇન્ડસ્ટ્રીમાં 9-10 વર્ષ થઈ ગયા છે.
સ્ટાર પ્લસ કલર સિરિયલને ઘણી ખરી મોટા લેવલની સિરિયલ્સમાં, ઘણા મરાઠી મૂવીઝ, ઘણા ખરા હિન્દી મૂવીઝમાં કામ કરી ચૂક્યા છે. એટલે લોન્ચ તો નીતિનભાઈનું ના કહી શકાય, ગુજરાતી ફર્સ્ટ મૂવી કહી શકાય કે હી ડીડ, મતલબ ફર્સ્ટ ગુજરાતી મૂવી. અને સારી સ્ક્રિપ્ટ એમણે ઓલરેડી કરી જ નાખી હતી રેડી. બસ એ માટેના સારા કેરેક્ટર ફાઇન્ડ કરવાના હતા. એ લોકેશન્સને અલગ અલગ પ્રિપરેશનમાં બિઝી હતા. અને હું જે મારે કેરેક્ટર્સ જોઈતા હતા એની શોધમાં હતો. અને મને સારા સારા કેરેક્ટર્સ મળી ગયા, જેમ કે હેમાંગભાઈ છે, મેહુલભાઈ છે, યતિનભાઈ, મનોજ જોશી સાહેબ, શેખરભાઈ, આ બધા જેની જ્યાં રિક્વાયરમેન્ટ હતી એ હિસાબે મને જેવી જરૂર હતી એ હિસાબે બધા મને મળ્યા. અને બહુ જ સારા મતલબ આર્ટિસ્ટ મેં ફાઇન્ડ કર્યા એવું મને ફીલ થયું. એટ ધ એન્ડ જ્યારે મારી મૂવી કમ્પ્લીટ થઈ, બધા લોકોએ બખૂબી એનો રોલ નિભાવ્યો. અને જેટલું મેં એક્સપેક્ટ કરેલું એના કરતાં વધારે એ લોકોએ પ્રૂવ કરીને બતાવ્યું છે. તો એક્સપિરિયન્સ બહુ મસ્ત હતો આ મૂવીમાં. સર, પ્રોડ્યુસર અને કાસ્ટિંગ ડાયરેક્ટર તરીકે તમારી આ પહેલી મૂવી છે કે આની પહેલાં અગાઉ આપે? કાસ્ટિંગ હું ઘણા ખરા કરી ચૂકેલો છું. અને સિરીઝ ને શોર્ટ ફિલ્મ્સ ને બધી ઘણી મેં પ્રોડ્યુસ કરી હતી. અને આ મૂવીમાં અમે લોકો 4 પ્રોડ્યુસર છીએ: ભાવેશ શાહ, રામુ પ્રજાપતિ, સૂરજ અને હું પોતે. અમે 4 છીએ. અને હું ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા 9 વર્ષ નીતિનભાઈની અંડર જ છું. અને અમે લોકો, અમારું મેઇન વર્ક બોલિવૂડમાં હતું. એઝ એ ગુજરાતી અમે લોકો બોલિવૂડ કરતા હતા, પણ અમે એમ વિચાર્યું કે ગુજરાતીમાં આપણે ગુજરાતી કેમ ના કરીએ. એટલે એક સારો કન્સેપ્ટ લઈને અમે આવ્યા અને એક સારી મૂવી અમે બનાવી છે. અને કાસ્ટિંગની જ્યારે વાત કરીએ એમણે, ત્યારે કહીશ કે નાનામાં નાનો રોલ, કે ધારો કે એક દિવસનું પણ કામ હોય, એના માટે અમે લોકોએ એક્ટર્સ જ લીધા છે. એવું નથી કે ક્યાંકથી પણ કોઈને બી કામને લઈને બાંધછોડ નથી. ક્યાંય નથી કરી. એટલે કોઈ પણ કામની બાબતમાં તમે ક્યાંય કોમ્પ્રોમાઇઝ નથી ના, જરાય નહીં. કે ભાઈ વન ઓફ ધ બેસ્ટ એટલે બેસ્ટ છે. જે બી આર્ટિસ્ટ અમે ફાઇન્ડ કર્યા, ભલે એક ડાયલોગ હતો એમનો, પણ એ બી અમે શાનદાર આર્ટિસ્ટ લઈને અમે કામ કર્યું છે મૂવીમાં. ઓકે ઓકે, એ તો તમારા ટ્રેલરમાંથી ઝલક દેખાય છે. બાકી તમે મૂવી જોશું એટલે ખ્યાલ આવશે. જવું જ પડશે જોવા. નહીં 100%. અને તમારી અત્યાર સુધીની ઇન્સ્પેક્ટર વાળો જે ટ્રેલરમાં જઈએ છે, હા, ટ્રેલરમાંથી એ પણ કારણ કે ટ્રેલર તો બધાએ જોયું છે. હું છે ને લાફા પહેલા મારું છું અને ઇન્ટ્રોડક્શન પછી આપું છું. આ તો શું છે ને કે જે કેદી હોય ને એમનામાં ડરનો માહોલ બન્યો છે. ઓકે, થેન્ક યુ સો મચ. ઓકે, અંકિતભાઈ, વેલકમ ટુ રાજકોટ અને પૂજારા ફેમિલી વ્યક્તિનું હું આપનું સ્વાગત કરું છું. સાહેબ, તમારી સિરિયલ જે છે જીગલી અને કજુ, જેમાં તમે જીગલી બનેલા છો, બરાબર, એમાંથી તો આખું અમારું સૌરાષ્ટ્ર આખું ઇન્સ્પાયર થઈ ગયું છે. તો તમે આવું જ રહેશે કેટલા ઇન્સ્પાયર થયેલા છો? ફર્સ્ટ ઓફ ઓલ તો તમે જે અમને રાજકોટમાં ઇન્વાઇટ કર્યા એના બદલ હું તમને ખૂબ ખૂબ અભિનંદન મારા તરફથી. અને તમે જે જીગલી ખજૂરની વાત કરો છો એમાં હું જીગલીનો રોલ પ્લે કરું છું. એટલે એકચ્યુઅલી એમાં એવું છે કે જે છોકરીનો રોલ કરવો ને એ બહુ મોટી અને હિંમતની વાત છે. અને એની પાછળ તમારા ફેમિલીનો સપોર્ટ હોવો જરૂરી છે. કારણ કે જ્યારે તમે કોઈ છોકરીનો રોલ પ્લે કરો ત્યારે અમુક ફેમિલી શું વિચારતી હોય કોઈ નાની વસ્તુ નથી. અને બીજી વાત એ કે આવું જ રહેશે ફિલ્મ જે આવી છે નીતિનભાઈ જાની, જેમ કે એમનું નામ છે નીતિનભાઈ જાની અને એ જીગલી ખજૂરમાં ખજૂરભાઈનો રોલ પ્લે કરે છે અને એ મારા જાનુ છે, બરોબર. અને એમને આ ફિલ્મ ડિરેક્ટ કરી છે. અને ફિલ્મની અંદર મેહુલ કજારિયા છે, પછી યતિનભાઈ પરમાર છે, પછી હેમાંગભાઈ દવે છે, મનોજભાઈ જોશી છે. આ બધાએ બહુ જ મહેનત કરી છે અને બહુ જ ફાઇન એક્ટિંગ કરી છે. કારણ કે આ લોકો તો દિગ્ગજ લેવલના આર્ટિસ્ટ કહેવાય. હું તો હજી કંઈ જ ના કહેવા આ લોકોની સામે, પણ આ લોકો ગુજરાતી ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ લેવલના આર્ટિસ્ટ કહેવાય. એટલે હું બધાને રિક્વેસ્ટ કરું છું કે આવું જ રહેશે મૂવી. બધા પહેલા જ દિવસે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં જોવા જરૂર જજો. કારણ કે મેં ખુદ આ શૂટિંગ જોયેલું છે અને મને ખુદ એટલી મજા આવી છે. તો તમે પણ ખડખડાટ હસી જશો એવી કોમેડી પણ છે, રોમેન્ટિક પણ છે અને ઇમોશન પણ છે. એક જ મિનિટ મારી એક વાત કહે કે તમને ખ્યાલ હોય તો કે જ્યારે ઇન્ડસ્ટ્રીઝ નહોતી ત્યારે આપણે લોકો આનંદ જે કરવા માટે રામા મંડળ હતા કે ભજનીક હતા, એમાં પણ કોઈને કોઈ પુરુષ જ સ્ત્રીનું પાત્ર ભજવતું હતું તે સમયમાં. તો આજના સમયમાં જે તમે કરો છો ને, દેટ ઇઝ ધ ગ્રેટેસ્ટ વર્ક, રાઈટ? યસ. એના માટે હું તમને જરૂરથી પ્રોત્સાહન આપીશ ને કોંગ્રેચ્યુલેશન્સ કહીશ કે તમે જે પાત્ર કરો છો ને એ કોઈ ભજવી નહીં શકે. યસ, થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ. Everybody say આવું જ રહેશે. 20મી એપ્રિલે ગુજરાતી ફિલ્મ આવું જ રહેશે રિલીઝ થઈ રહી છે, જેની અંદર મનોજ જોશી, શેખર શુક્લા, હેમાંગ દવે, મેહુલ કજારિયા, યતિન પરમાર, પૂજા જોશી જેવા સારા કલાકારોએ કામ કર્યું છે. ઓહો, 20મી એપ્રિલે જોવું પડશે.